આજનો ટોપિક સામાજિકતા. વન વગડામાં ગાયો ચારું, મોટા મોટા અસુર મારું. વન વગડામાં ગાયો ચારું સાંભળતાની સાથે જ આપણા મગજમાં ભગવાન શ્રીકૃષ્ણની છબી સામે આવી જાય છે. મોટા મોટા અસુર મારું સાંભળતા જ એક વિશાળ સ્વરૂપના આપણને દર્શન થાય છે, એટલે તે શ્રીકૃષ્ણ. પરંતુ આજના આ ભૌતિક જગતમાં વ્યક્તિ માટે કોઈ મોટામાં મોટો અસુર હોય તો તે છે વ્યક્તિ પોતે જ. આજના સમયનો આ દ્રશ્યરૂપ અથવા અદ્રશ્યરૂપ અસુર વ્યક્તિના જીવનને ખોખલું બનાવે છે. વ્યક્તિઓ વચ્ચે ઈર્ષા અને ગુસ્સો, કંઈક વધારે મેળવી લેવાની લાલચ, બીજાને પોતાનાથી નાનો બતાવવાની સ્પર્ધા જ વ્યક્તિના મૃત્યુનું કારણ બની જતી હોય છે. વ્યક્તિ વચ્ચે જે પ્રેમ અને લાગણી પહેલા હતી એ હવે માત્ર કલ્પના જ બનીને રહી ગઈ છે. વ્યક્તિને ખુશ થવા માટે પણ ડોક્ટરની સલાહ જરૂરી બની ગઈ છે. મોટા બંગલા કે પછી મોટી મોટી ગાડીઓમાં ફરવાથી વ્યક્તિ ખુશ નથી રહી શકતો. આપણે કદાચ અનુભવ્યું હશે જ. એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એક મોટા શહેરમાં ખૂબ જ પૈસાદાર વ્યક્તિ રહેતો હતો. તે વ્યક્તિ પાસે ખૂબ મોટો બંગલો અને ગાડીઓ હતી. અચાનક સમાચાર મળ્યા કે તે પૈસાદાર વ્યક્તિએ આત્મહત્યા કરી અને જાણવા મળ્યું કે એ વ્યક્તિને પોતાના જ પરિવારનો પ્રેમ ઓછો મળવાને કારણે એ વ્યક્તિએ આ પગલું ભર્યું, કારણ કે પરિવાર સાથે રહેવા માટેનો યોગ્ય સમય એ વ્યક્તિએ ક્યારેય પણ કાઢ્યો ન હતો. અંતે તેમના જ બાળકો એ વ્યક્તિથી દૂર થતા રહ્યા અને અંતમાં એકલતાને કારણે વ્યક્તિએ આત્મહત્યા કરી. પરિવારનો પ્રેમ મેળવવા માટે પહેલા પ્રેમ આપવો પણ ખૂબ જ જરૂરી છે. ખેતરમાં જેટલું વાવીએ તેટલી જ નીપજ મળે, માત્ર ભૌતિક સુખ અને સુવિધાઓ વ્યક્તિને ખુશ નથી રાખી શકતી. અંતમાં તો પરિવારનો સાથ અને સહકાર જ વ્યક્તિને અંતર આત્માથી ખુશ રાખે છે. પૈસાથી તમે કદાચ મોટો બેડ ખરીદી શકો, પણ ઊંઘ ન આવે તો તે મોટો અને મોંઘો બેડ પણ શું કામનો? ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં જોઈએ તો પોતે વગડામાં જઈને ગાયોને પ્રેમ પણ આપે છે અને રણમેદાનમાં જઈને અસુરોનો નાશ પણ કરે છે. પોતે સોનાની નગરી પણ બનાવે છે અને એક ગરીબ મિત્ર સુદામાને પણ હૃદયથી પ્રેમ આપે છે. માટે શ્રીકૃષ્ણના જીવનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એક આદર્શ જીવન જીવવું જોઈએ.